કા અને કવડી મહેશ કાકા વિદેશી જૂતા પહેરીને કામકાજ શરૂ કરી દીધું છે. જો હતાઈ ગઈ જો. तो है गाइस, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू व्लॉग. तो आज के व्लॉग में सबका स्वागत है. तो હવે અત્યારે જાગી ગયા છે અને સુહાની બેન જો ગોવણી માટે તૈયાર થઈ ગયા છે, કારણ કે એને સાઈન્ડલો કરી દીધો એટલે ગોવણી થઈ ગયા. કા તારા જમવા જવાનું છે ને? કઈ જગ્યાએ? તને શું ભાવે? ઈ કે તને શું ભાવે? ખીર ભાવે? તને કાઈ ન ભાવે? તને શું ભાવે વિશ્વા? મને કેળું, દાડમ, સફરજન ને ફ્રૂટ બધાય ભાવે. હે હા. તો હાલો જલ્દી જઈ ઓલે ઘેર. હું મહેશ કાકા જાય છે, કારણ કે પારિયાણાનું કામકાજ શરૂ છે. તો હાલો જઈ ઈ ઘેર. તો મહેશ કાકા આગળ જાય છે ને હું વાહ મહેશ કાકા નળી લઈ લીધી. તો આ છે અમારું ગામ. જો અવારમાં ખાલી છે, ઓછી પબ્લિક છે, કારણ કે બધી પબ્લિક સુરત વહી ગઈ. જે લોકોને ખેતી આવડે છે ને એ બધા અહીંયા છે. તો આખી હેરીઓ ખાલી છે અટાણે સવારમાં, એટલે ઓછું પબ્લિક દેખાય. તો ઓલે ક્યારેક જાય છે આ એક આકરીનો આખો ઢીકલો પીળો ડેલો મહેશ કાકા ખોલે છે તાળુંથી. પાણીયારાનું કામકાજ શરૂ કરી દેવાનું છે. આગલા વ્લોગમાં તમે જોયું કે આ પાટિયું બનાવતા હતા ને હવે મૂકી દીધું છે. આની અંદર ખાલી માલ ભરી દે એટલે આ સોંકડીનું કામ થઈ જાય પૂરું. એ પાછું ફરા નહીં ને કા તો હા એમ. એનાથી પછી આ લાકડો કાપી નાખવાનો એથી એટલે રેડી. દાદા ખીલ્યું ગોતતા લાગે. હારી હારી ગોતો દાદા. બધી ઓલી જે નીકળી હોય એ છે બધી 2 ઇંચની. તો મહેશ કાકાએ કામ કાપવાનું કામકાજ શરૂ કરી દીધું. ના કપાઈ ગયું છે. હવે પાટીઓ આડું ફિટ કરી દઈએ આવડું એટલે પડે નહીં. તો કાકાએ બાટલો મેગો હતા પાણી, તો બાટલો ભરવા આવ્યો છું ને સુહાની બેન રમે છે. જો દાદી રમાડે વહી દઈને. કા કોણે કીધું? હે હું નથી ઉકાળી બેન છે. નહીં હાલ તમારે પાણી બાટલો લઈને હાલ. ઠેકડો મારી નામ લે હાલ. ઠેકડો મારી નામ લે. તને આવડે? શું આવડે તને? કોનો? વૈદેહી નો? પાડની કેમ પાડી તું? હે કેમ પાડી તું? કઈ સાપ? કોનો? વૈદેહી નો ફોટો પાડો. શું કરે? શું કરે? તો શું કરે વૈદેહી? શું કરે વૈદેહી? એમ તો કે હે હા. પછી મારું નામ શું છે? દર્શક વૈદેહી. નાય દર્શકભાઈ. હું દર્શકભાઈ વૈદેહી. હા. પછી મમ્મી તારો ઓલે કે રાવણ છે કઈ? બસ આગળી. આગળીએ છે? હા.
એટલે ફેફસી ખાધી હતી કાંઈ તો શું કર્યું તું સોડા પીધી છે જામણી જરાક ટીપ પૂરી દે ની એ રૂઝાઈ ગયું દાદી આવે પાણા ફાડ જરાક પૂરી દે તો તરત સુકાઈ જાય રૂદાઈ જાય પણ તોય ભીંગડા થઈ જાય મને ભીંગડા થઈ ગયા ને હુકાઈ ગયું આ પણ જરાક ટીપ પૂરી દે હા લાવો હાલો હવે હાલો ઈ ઉતરી જાય હેઠી ઈ હેઠી ઉતરી જાય જોડી આખી જા. હવે આવતું હે ભાઈ વિડિયો ઉતાર જો વાહ તો હવે દહી બેન છે ને દાદી છે હા દાદા કરે એ કવડી ગઈ કવડી જા મોટા આંગળી નો દેતી હોય ને કવડી જા આવડે તું દે ફૂર આંગળી મોટા દે 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 આમ કહો વિડિયો ઉતારો પાન હામુ દબો અને કવડી ગઈ પાન હામુ દબો હું છું કવડી તા દેખાડતો મને દેખાડતો તા બે સીરા પાડી દીધા હો તને કેમ કવડી ગઈ હા કવડી કોઈ દી કવડી હા શું કરવું તારે નહીં મહેશ કાકા નાખે છે ભૂંગળું કારણ કે અહીંયા આવવાની છે સોંકડી પાણી હારું છે ગમે એ પાણી નાનું છોકરું ઢોળે સોંકડીમાંથી સીધું ભૂંગળા પાણી વયું જાય એટલે ભૂંગળાની કાઠી હાલે છે માપતાલ બધો લઈ છે કેટલું કરવું કેટલું નહીં અને બપોર પછી આની અંદર બધો માલ ભરી દેવાનો આવશે લટણ જેનું બધું મેજરમેન્ટ લઈ છે તો તડકો છે એટલે બરફ લાવ્યા જો તો આમ તડકો છે આખું વિશે દે એવો એટલે બરફ લાવી નાખો વિશ્વબેન ખાઈ છે પંખો શરૂ છે મિની પંખો હા હા તો હવે અહીંયા બને છે સટ્ટો એટલે રમવાનો નહીં શું કે કાંકરી ને રેતી ને બધું ભેગું કરીને માલ બનાવે એ અને આ મેશ કાકા પાઈસ છે ઈંટું ની અંદર કપસા નાખ્યા ઈ જો હા પાણી પાઈ દે છે લાખો પલ્લી જાય અને પછી હવે આની ઉપર નાખી દે સિમેન્ટ ને પાણી નાખે નલાઈ નાખશે એટલે માલ આપણો તૈયાર થઈ જાય બધો પછી આની અંદર ભરી દે એટલે આકડો ઓટલો તૈયાર સીધો એ હાલવાનું જ રહે એની માથે ઉકાઈ જાય પછી પેલા નહીં હાલવા નકર પગલા પડે મહેશ કાકા વિદેશી જૂતા પહેરીને કામકાજ શરૂ કરી દીધું છે સિમેન્ટ ભરાવવાનું હવે આગળ આ માલ બની જાય એટલે સીધો ઓલામાં નાખી દેવાનો છે ને દાદા ને દાદી બેઠા છે એ બધું મેજરમેન્ટ કરે કઈ રીતના કામ કરે છે ધ્યાન રાખે બધું દાદી શીકલાનો માળા હાટો ખોખું ગોતે હા કોણ શીકલા ને હા અહીંયા પેલા હતો આ જો કુંડું મીકું થઈ હતું પણ મીંદડી ન રહ્યા એકા દાદી એ તો ખાઈ જાય મારશે હો મહેશ કાકા મારશે એના શેડમાં એલી ખીજા આવો દાદાને ખીજાવ તો ખીજાવાના આગળ મહેશ કાકા ખીજા જો આવ્યા ખીજા આવો તો ને હાલો હાલો બેટી હાલો કે હાલો કે આપડી મહેંદી હોય ઓ ભાઈ હા હાલો કે હાલો આપડી મહેંદી હા 13 તારીખે મામા લગન છે એટલે હે હા સુરત પાછા એ વઈ દઈ હોય જાય જો પાકા પાઈ હામુ જો સુહાની બેન રમે ધૂળમાં સડીને એલા એ પંખો દડી જાહે આ ઠીક લાવ્યા આ ઈ દડી જાહે થોડો હેરખો રે હેતરા હો ઈ તો મેં કીધું હેરખી જગ્યા રાખો ને દડી જાહે દાદા પંખો રિપેરિંગ કરે અહીંયા હા ગરમી થઈ એટલે મેં શર્ટ કાઢી નાખ્યું
હા. તો આ માલ બની ગયો છે અડધો અને ઓલા પણ નાખી દીધો દેખાડું તમને હા જો આ માલ નાખી દીધો છે એટલો છે તે હજી આખો ઓટલો આખો હેગો હેક કરવાનું છે એટલે હજી 2 ઢેકલા બનાવવા પડશે માલના એટલે 2 ઢેકલા ઓલરેડી કરી નાખ્યા છે તૈયાર ઓલામાં કાંકરી નાખવાની ખાલી બાકી છે ને આમાં સિમેન્ટ નાખી દઈશે ને આગળ માલ હલાવી નાખશે અને એ બતાવીને કે આમાં માલ નાખી કારણ કે ફોન માર પાસે હતો એટલા કામકાજ પગી જશે આપણું ને આ વૈદેહી બેન જો રમે છે સુહાની ને બધા તો રોંઢાણું થઈ ગયું નાસ્તો કરવા બેસી જાય એટલે સોડા ને બબલાનો નાસ્તો ભાઈ જો આ વૈદેહી સોડા પીવે તો પી ગઈ સુહાની પીવે છે ને વિશ્વાય પીવે છે જો બબલા ખાવા હાલો હા વૈદેહીને ઉતાર્યા અહીંયા. વૈદેહી સોડા પીવે છે. ઈ સોડા પીવે છે વૈદેહી લે. મેશ કાકા ઓલા પણ કામ શરૂ છે એનું તો જો ઘેરા સણી નાખ્યું છે કડિયા કરતા તો સારું સણી નાખ્યું મહેશ કાકાએ જો લાગે ને પ્લાસ્ટર હા વાટકો આ વાટકો છે અહીંયા જો ઇન્જર એટલે અહીંયા પાણી ઢોળા છોકરા સીધું ના વયું જાય અને રહોડાનું કામ કરી નાખ્યું છે દેખાડ દો ઇન્જર હા જુઓ અહીંયા કારણ કે ખોઈ દૂથવા પાઇપ નાખવા એટલે અહીંયા સાંધી નાખ્યું એટલે રેડી થઈ ગયું લેવલ આવી ગયો તો હવે આ લુક સારો લાગે છે જોવામાં બાકી આ એક થોડું તમે જોઈ શકો આ જોરદાર સણાણું એક નંબર હાલમાં આગળ આવેલા પગલા પડી જાય એટલે કાલે વારા પાટિયા કાઢી નાખવાના છે આપણે તો હાલો જાય સીધા ઓલે ઘેરે તો જો મિત્રો અંધારું થઈ ગયું છે રાત પડી ગઈ છે 10 વાગવા આવ્યા તો સુહાની બેન હજી રમવું છે હજી મારે રમે છે તો પતંગ પતંગ અહીં ગાડલા હેઠે હતાઈ ગઈ છે કા કેમ હતાણી છે તું હા એમ ખાલી મોઢું હતાડી દીધું એટલે કેમ હતાઈ ગઈ ગાંડી લાયક તું બરફ ખાવાનું મજા જો જો હતાઈ ગઈ જો તું હતાઈ ગઈ ને હતાઈ જાતો જો વિશ્વ હતાઈ ગઈ જો તો બસ ગાઈસ આજના વ્લોગમાં એટલું જ મળશું નેક્સ્ટ વ્લોગમાં જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો પતા નહીં કારી બોલાવી દીધી